મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં પનીર એનાલોગ પનીર ચીઝ બટર પર પ્રતિબંધ લદાયો છે। મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં એનાલોગ પનીર ચીઝ બટર પર પ્રતિબંધ લાદવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગે શહેરમાં ચેકિંગ શરૂ કર્યું છે। ત્યારે સરકારના આદેશ પ્રમાણે આરોગ્ય વિભાગ પણ અત્યારે સતર્ક જોવા મળ્યું છે। વિવિધ ઝોનમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ડેરીમાંથી પનીરના સેમ્પલ લેવાની કામગીરી પણ આરોગ્ય વિભાગે શરૂ કરી છે। મહત્વના સમાચાર કે ગઈકાલથી જે એનાલોગ પનીરને લઈને સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તેને પ્રતિબંધ કરવામાં આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક જાગ્યું છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અનેક સ્તરે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। લોકોના સ્વાસ્થ્ય માટે સરકારનું સઘન અભિયાન આ જોવા મળ્યું છે। અમદાવાદમાં એનાલોગ પનીર ચીઝ બટર પર પ્રતિબંધ લદાયો છે। ત્યારે મહત્વના સમાચાર કે જ્યાં આરોગ્ય વિભાગે આ પ્રતિબંધને લઈને શહેરના અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું છે। વિવિધ ઝોનમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ જે એનાલોગ પનીર ચીઝ ઉપર જે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। અમદાવાદમાં પણ જે હાલ જે હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જ્યાં પનીર બનાવવામાં આવે છે તેવા એકમો ઉપર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। સર, પનીરનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું તપાસવામાં આવશે કે એનાલોગ પનીર છે કે શુદ્ધ પનીર છે? ગુજરાત સરકાર શ્રી દ્વારા હાલમાં પનીર એનાલોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ પનીર બનાવતા યુનિટોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલમાં આ વિજય ડેરીમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જેમાં જે પનીર છે એ મિલ્કમાંથી બનાવેલું જોવા મળેલ છે। અને આપણને સામાન્ય રીતે પનીરની સોફ્ટનેસ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ પનીર મિલ્કમાંથી બનાવેલું છે કે વેજીટેબલ ઓઇલમાંથી બનાવેલું છે, એ આપણે એનો ફરક જાણી શકીએ છીએ। ઘણી જગ્યાએ એનાલોગ પનીર પણ બનાવવામાં આવે છે, અમદાવાદમાં કોઈ એકમો ઉપર મળશે તો શું કરવામાં આવશે? જો કોઈ જગ્યાએ પનીર એનાલોગ બનાવતા માલુમ પડશે તો તેવા એકમો સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે તો તેમને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। ખાસ કરીને લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? લોકો પોતે જાતે કઈ રીતે ચકાસી શકે કે આ દૂધનું પનીર છે કે એનાલોગ પનીર છે? સામાન્ય રીતે જ્યારે પનીર તમે પકડતા હોય છે ત્યારે એની સોફ્ટનેસ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ પનીર મિલ્કમાંથી બનાવેલું છે કે વેજીટેબલ ઓઇલમાંથી બનાવેલું। એ હાર્ડનેસ હોય તો એ વેજીટેબલ ઓઇલનો ઉપયોગ થયેલો હોય તેવું માની શકાય। એટલે હાલ તો જે અમદાવાદનું આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે। આ વિજય ડેરી છે અને જ્યાં પણ પનીર છે તે પનીર બનાવવામાં આવી રહ્યું છે। અહીંયાનું પનીર જે છે તે અડીને જે આ પનીર છે તે સોફ્ટ છે, જેથી દબાવી શકાય છે। એટલે કે તમે પણ હવે કોઈ પણ પનીર ખરીદી કરો તો તેને પણ ચેક કરી શકાય છે। અત્યારે પણ જે દૂધ છે દૂધને ફાડીને ઠારવામાં મૂકવામાં આવ્યું છે। આ કોલ્ડ સ્ટોરેજ રૂમ છે અને તેમાં દૂધને જે ફાડીને તેની પ્રોસેસિંગ છે તે પ્રોસેસિંગ કરવામાં આવી છે અને આવી રીતે શુદ્ધ ગુણવત્તાવાળું પનીર છે તે અહીંયા બનાવવામાં આવે છે। સાથે સાથે કોર્પોરેશન દ્વારા અલગ અલગ જે પનીર અને ચીઝ સાથે સાથે બટર બનાવતા જે એકમો છે ત્યાં ચેકિંગ છે તે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે જો કોઈ પણ જગ્યાએ એનાલોગ પનીર મળે તો તેની પણ જાણ કરવામાં આવે। સાથે એનાલોગ પનીર અને બટર ચીઝ બનાવતા એકમો હશે તો એની ઉપર દંડાત્મક કાર્યવાહી પણ હવે કરવામાં આવશે। કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।